ભુજમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે કાવ્યાંજલિ સંધ્યામાં કવિઓએ દેશભક્તિના કાવ્ય પાઠ તથા હાસ્ય અને કટાક્ષ સાથેની રચનાઓ રજૂ કરી લોકોને ખુશ કર્યા હતા। दिल्ली से चले और लाहौर जाके, दिल्ली से चले और लाहौर जाके अमन प्यार का गीत गाया अटल ने। मोन से के मारी वजे ने माले के तारी वजे हट चमुगारी वजे पिंड में भेड़ाए के हने चला चला के वरी धीरे केला सुकी मानी के ले के लपई खाराए थी। करवानो शो थोड़ी उधार लो अंग्रेजी, थोड़ी सादी राखो गाड़ी, थोड़ा टोला थोड़ा सूत्रो, थोड़ी मैली राखो साड़ी। आज देश ने पश्चिम छेड़े आदिवासी जमीन मेळवे तेम बने छे, बीजा थोड़ा लाभो साथे असरग्रस्त ने न्याय मळे ते केम बने छे। उठो मित्रो दौड़ो जल्दी पीड़ो थोड़ो तड़को बहरी शोधी काढो क्यां खसे को मुर्जी तड़वी। ભુજ શહેરમાં હમીસર તળાવના કાંઠે કચ્છ લોકસભા અને કચ્છ ભાજપ દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસ હેઠળ અટલ કાવ્યાંજલિ સંધ્યા યોજાઈ હતી। કાર્યક્રમના દીપ પ્રાગટ્ય વેળાએ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, બાબુભાઈ મેઘજી શાહ સહિત અગ્રણીઓ જોડાયા હતા। કવિઓએ ઉપસ્થિત જનમેદનીને ડોલાવી હતી। કવિઓ દ્વારા દેશભક્તિની કવિતાથી લોકોમાં જોશ જોવા મળ્યો હતો। ત્યારે કવિઓના કટાક્ષ બાણથી જનમેદનીઓએ તાળીઓના ગણગણાટથી આનંદ મેળવ્યો હતો। દેશના પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન કવિ હૃદય એવા શ્રી અટલ બિહારી વાજપેયીજીની આજે જન્મજયંતિ છે। 100મી જન્મજયંતિના અવસરે સમગ્ર દેશની અંદર અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે। આજનો દિવસ સુશાસન દિવસ તરીકે પણ આપણે જોઈ રહ્યા છીએ, ઉજવી રહ્યા છીએ। અને જ્યારે અટલજી એક કવિ હૃદય હતા એમના માનમાં દર વર્ષે કાવ્યાંજલિનો કાર્યક્રમ કચ્છની અંદર ભુજ મધ્યે અમે કરીએ છીએ। આજે પણ એક ભવ્ય અટલજીની યાદમાં કાવ્યાંજલિનો કાર્યક્રમ અને સંમેલન આજે કર્યું છે, જેમાં રાષ્ટ્રીય કવિ શશિકાંત યાદવ, કવિતા તિવારીજી, હિમાંશુ પણવર અને સાથે આપણા સ્થાનિક જે કવિઓ છે પબુભાઈ ગઢવી, મદનકુમાર અંજારિયા અને જયંતિભાઈ જોશી સબાબ, આ સૌ મિત્રો આજે અટલજીને યાદ કરીને પોતાની
કવિતાઓ આજે અહીંયા પ્રસ્તુત કરશે. એક ભવ્ય કાર્યક્રમ, અલગ જ પ્રકારનો કાર્યક્રમ અમારી સંસ્થા અને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી સૌ જનતા માટે, સૌ લોકો માટે અહીંયા કર્યો છે. હું અટલજીને ખૂબ વંદન કરું છું, એમને યાદ કરું છું. હું શીતલ મહેતા. આજે તારીખ 26 ડિસેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે. ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800-233-15533, ટોલ ફ્રી. વિઝિટર્સ www.pgvcl.com. આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો. થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી. વીજ સુરક્ષા પ્રથમ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ.